તો જય માતાજી, કેમ છો બધા? મજામાં જશો? અમે આવ્યા હતા ધાંગધ્રાના મેળે, જ્યાં 4 દિવસનો મેળો ભરાય છે. અમે દશમના દિવસે આવ્યા હતા. સાતમ, આઠમ, નોયમ, દશમના દિવસે આવ્યા હતા. તો કેટલો ભરપૂર મેળો છે. મને તો બહુ જ બીક લાગતી હતી, તોય અમે ચકડોળમાં બેઠા છીએ. જોઈ શકો છો, મારા ઘરના હારે હતા એટલે અમે બેઠા છીએ. અમારે તો અહીંયા વર્ષો વર્ષથી ભરાય છે સીતરામાનો મેળો. તમારે અહીંયા ભરાતો હોય તો કોમેન્ટ કરજો. અમે તો વર્ષો વર્ષથી આવી છીએ. આ વખતે તો દશમના દિવસે આવ્યા. સાતમના દિવસે તો બહુ જ ભીડ હોય, આઠમના દિવસે તો અંતેથી. પછી અમે દશમના દિવસે આવ્યા. હજી તો ચકડોળમાં બેઠા હતા, ધીમે ધીમે હાલે છે એટલે તો બીક નથી લાગતી. પછી ઝાટકીને હાલે ને તો પછી બહુ જ બીક લાગે છે. મારો છોકરો બેઠો તો, એને બહુ મજા આવી. મારા કરતાં તો જાજી એને મજા આવી હતી. જોઈ લો, આખા મેળામાં ખાલી એક હોડીમાં જ નહોતા બેઠા, બીજા બધાય ચકડોળમાં ઓલામાં બેસી ચૂક્યા છીએ. ઓલું સામે જે ફરતું હતું ને એમાંય બેસી ચૂક્યા છીએ. એનોય આગળ તમને બ્લોગ બતાવીશ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આ બીજા રાઇડરમાં છીએ. આનું મને નામ તો નથી ખબર, પણ ઝાટકી નાસકા લે છે અને આપણને બીક લાગે એવું છે. તોય અમે 3 જણા બેઠા હતા. તોય બીક તો નથી લાગતી, પણ મજા આવતી હતી. મારા કરતાં તો મારા છોકરાને વધારે મજા આવતી હતી. આપણે એકય રાઇડર બાકી નથી મૂકી, બધામાં બેસી ચૂક્યા છીએ. ખાલી એક હોડી સિવાય, એ તો એમાં અમારે ના બેવાય, કેમ કે અમારા માતાજીની મનાઈ છે ને એટલે અમે નથી બેવતા. બાકી જો આ ચી માસ્કા લે છે, મને બહુ જ બીક લાગતી હતી. તો હવે આગળનો બ્લોગ જોવો હોય તો નેક્સ્ટ બ્લોગ કમેન્ટ કરો.